સત્સંગનો મહિમા શું? સત્સંગ એવું કીધું ને એટલે કીડો મરી ગયો. મરેલા કોઈ દી જવાબ દે હવે શું કરવું? એટલે નારાયણ નારાયણ કરતા વળી પાછા વૈકુંઠમાં આવ્યા. ભગવાન નારાયણને કહે, ભગવાન પેલા કીટકને મેં પૂછ્યું પણ એણે કઈ જવાબ આપ્યો નહીં, ઉલટો એ તો મરી ગયો. એવું થયું? તો એનું આખું પૂરું થયું હશે. એક કામ કરો, હવે એ જ કન્નૌજ નગર અને એ નગરમાં એ જ ગૌશાળામાં એક ગાયને વાછરડાનો જન્મ થયો છે. એમ નારદ, તમે વાછરડાને જઈને પૂછો કે સત્સંગનો મહિમા શું? ઠીક છે મહારાજ, જેવી તમારી આજ્ઞા. પણ મારા મનમાં એક પ્રશ્ન, એક શંકા છે. બોલે શું? હું ન્યા જઈને પૂછું, ઓલું તો કીટક હતો એટલે કોઈ નોંધ લીધી નહીં, પણ આ વાછરડાને કાંઈ થાહે નહીં ને? ભગવાન નારાયણે પ્રશ્ન કર્યો, નારદ સત્સંગનો મહિમા સમજવો છે? તે કે હા સમજવો છે. જાઓ પ્રશ્ન કરો માં. દેવર્ષિ નારદ પુનઃ એકવાર કન્નૌજ નગરમાં આવ્યા છે. આવી અને ગૌશાળાની અંદર પ્રવેશ કરે છે. જેવા અંદર પ્રવેશ ગૌશાળાની અંદર કર્યા, પ્રવેશ કરતાની સાથે વાછરડાની પાસે જઈ અને કાનમાં પૂછે છે, વાછરડાને બતાવો મને સત્સંગનો. હવે સત્સંગ બોલ્યા, પ્રશ્ન આખો પૂરો જ ન થયો. ખાલી સત્સંગ બોલ્યા, બોલતાની સાથે વાછરડું જે હતું એ છૂટી ગયું છે મહારાજ. દેવર્ષિ નારદના મનમાં પ્રશ્ન થયો, આહા, મારાથી પાપ થઈ ગયું. જેને જેને સત્સંગનો મહિમા પૂછું છું, જેને જેને પૂછવા જાઉં છું, એનું શરીર છૂટી જાય છે. પેલા કીટકને પૂછ્યું, એનું શરીર છૂટ્યું. અહીંયા વાછરડાને પૂછ્યું, એનું શરીર છૂટ્યું. હવે શું કરવું? જય અને ભગવાન નારાયણને કહે છે, નારાયણ હું તો તમારો ભગત છું, તમે મારી હારે આવું કર્યું, આવી રમત કરી? તો કે શું થયું? બોલે જેટલા જેટલાને સત્સંગનું પૂછું છું એ બધા શરીર છૂટી જાય છે. મારે કોઈને પૂછવા જવું નથી, તમે તમારા મોઢેથી કયો સત્સંગનો મહિમા શું? નારદ, હવે એક ધક્કો બચ્યો છે. હજી એકવાર તારે નગરમાં જવું પડશે. કન્નૌજ નગરના રાજાને ત્યાં રાજકુમારનો જન્મ થયો છે. એ રાજકુમાર નારદ તને કહે છે કે સત્સંગનો મહિમા શું? અરે બાપજી, કીડો હતો એટલે કોઈએ ધ્યાન દીધું નહીં, કોઈએ કેસ કર્યો નહીં. વાછરડું હતું એટલે બહુ ગાવડી તો બિચારી હું લીગલી હાલે. બોલો નારાયણ. પણ રાજકુમારને જો કાંઈ થયું ને તો આપણા તો રામ રમી જવાના. બોલે નહીં નારદ, તમારે પ્રશ્નનો જવાબ જોઈએ છે? કે હા, જાઓ. નારદ જાય છે, ભગવાનનું નારાયણનું નામ લેતા લેતા, ને જ્યાં પહોંચ્યા, રાજ્યમાં તો મોટો ઉત્સવ છે, આનંદનો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. અને ઉત્સવની અંદર બધાને વધામણીઓ અપાય છે. એવામાં નારદ ગયા. નારદને જોઈને રાજા રાજી થયા. વાહ વાહ, અમારે ત્યાં આનંદનો અવસર, અમારે ત્યાં રાજકુમારનો જન્મ થયો. અને દેવર્ષિ નારદ, ધન ઘડી ધન ભાગ, પધારો પધારો દેવર્ષિ નારદ, અમારું આંગણું આજ પવિત્ર થઈ ગયું. રાજા અને રાણી પોતાના કુંવરને રમાડે છે. અને એમાં ભગવાન દેવર્ષિ નારદ કે તમે કયો તો હું આ કુંવરને મારા હાથમાં લઉં? બોલે હા. રાજકુમારને હાથમાં લીધા. બહુ ઘણા સમય દીકરાનો જન્મ થયો એટલે બધા બહુ રાજી હતા. બધા થોડા આઘા પાછા થયા એટલે કુંવરની સામે દેવર્ષિ નારદ જોઈને થોડું હસ્યા. રાજકુમારે પણ જોઈને જાણે ઓળખી ગયા હોય એવી રીતે હસ્યા. આજુબાજુ દ્રષ્ટિ કરી, કોઈ નહોતું એટલે સીધું રાજકુમારના કાનમાં જઈને પૂછ્યું, હે રાજકુમાર, સત્સંગનો મહિમા શું? જેવું સત્સંગનો મહિમા શું એવું કહ્યું એટલે ખડખડાટ એ બાળક હસવા લાગ્યું છે. લીલા કશી સમજાય નહીં એટલે દેવર્ષિ નારદે કીધું
કે મને સમજાવો સત્સંગનો મહિમા શું. ત્યારે એ રાજકુમારના મોઢામાં દિવ્ય વાણી ફૂટી છે, દેવર્ષિ નારદ તમે મને ઓળખ્યા નહીં? તે કે નહીં, 3 જન્મથી હું તમને મળું તોય તમે મને ઓળખ્યા નહીં? તે કેવી રીતે? ગૌશાળાની બહાર મરેલો કીડો ઈ પણ હું, અને વાછરડો મરેલો એ પણ હું. ખાલી સત્સંગ શબ્દ કાનમાં પડવાથી હું કીટક વૃત્તિને છોડી અને વાછરડાની વૃત્તિને પામ્યો, વાછરડાની વૃત્તિને છોડી અને હું રાજકુમાર બન્યો. ખાલી સત્સંગ શબ્દ સાંભળવાથી જો એટલું પુણ્યનું ફળ મળતું હોય તો જે સત્સંગ 7 દિવસ સાંભળે એને કેવડું પુણ્યનું ફળ. સતમ સદભિઃ સંગઃ કથમપી પુણ્યેન ભવતિ.